મહાપુરુષે ખૂબ સુંદર ભૂમિકા મૂકીને આપણને બધાને સદગુરુના મહિમાની આ ભૂમિકા છે બાપ. આ ભજન એ સદગુરુના વચનનું ભજન છે, મહાપુરુષોના વચનનું ભજન છે. ભાઈ આપણે તમે નું બધા નિમિત્ત બન્યા છીએ એનું, પણ આ મહિમા એ સદગુરુના વચનનો મહિમા છે. જે ભજન જે કંઈક છે બાપ એ વચનનું ભજન છે. ભજન શબ્દોનું નથી, ગાવાનું ભજન નથી બાપ. અને એટલે જ મહાપુરુષો કે ગાવું, વગાડવું, નાચવું, કૂદવું એને ભજન ના કહેવાય. ભજન એ ભીતરની ભૂમિકા એ કોક સંત મહાપુરુષોના સદગુરુના ચરણે સમજાય બાપ. એવું આ ભજન છે, એવું ભજન. એમાં બોલવું પણ આ બોલીએ એ સત્સંગ નહીં. ગમે તેટલું હારું બોલે પણ છોકરો સોનનાર ને તો હા લડો ગાયેલો બધો નકોમો. ગમે તેટલા હારામાં હારો હા લડો ગઈએ પણ છોકરું હારું સોનનાર તો લેકા પાડીને કરવાનું હું. એના કરતા એની મા ઓમ ખાલી થપેરણ, એની મા ઓમ થપેરણ ભલે હા લડો ના ગાય ખાલી હા હા કરે તો એ હોઈ જાય. એટલે જે ખોર આમો છે માનો સકલ પારકો હોય છે એ ધ્યાન રાખવું. હા નક આખી જિંદગી આવા હા લડવા મારા જેવા ઘા 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 કરશે ને. અને આ તો બધું અમે હારું બોલીએ પણ બધા બહારના જ હોભરું, બાકી ઘેર કોઈ હોભરે એવું નથી. અને ઘેર આ માલ ખપતો નહીં એટલે આ બહાર નીકળ્યા છે. હા ઘણા મને પૂછ્યું કે બાપુ કાલે ગઈ રાતે બોપલમાં હતા, કાલે કી બિલિયાર છે પમદાર, ઘણા તો અઠવાડિયે ઘેર જઈને નો છે બજારા. હા એટલું બધું જબરજસ્ત પુરુષાર્થ થયો તમે જુઓ તો. મેં કીધું થોડું થોડું ઘેર રહેવાનું રાખો ને ઘર વાળો નહીં ઓળખું ભાઈ એવું થાય કોક. એટલે કહેવાનો અર્થ બાપ જે મહાપુરુષો જે એ સ્થિતિના એ દશાના આ જેટલા શબ્દો છે, જેટલી આ વાતો છે, જેટલું વેદ પુરાણ શાસ્ત્રો જેની ગાથાઓ કહી રહ્યા છે એ કોક સત્પુરુષની ભૂમિકા છે, એ કોક મહાપુરુષોની સ્થિતિ છે. અને એ વાત દશાને પામેલા મહાપુરુષો જો મળી જાય બાપ, બસ બસ એવા મહાપુરુષોનું જો શરણ પ્રાપ્ત થઈ જાય તો મહાપુરુષ કે ન્યાલ થઈ જવાય, ન્યાલ થઈ જવાય બાપ. આ કરવાનો માર્ગ જ નથી ભાઈ, આ કશું કરવાનો માર્ગ નથી. આ તો કેવલ માત્ર સત્પુરુષોના મહાપુરુષોને સમર્પિત થઈ જવાનો, મહાપુરુષોના આધીન થઈ જવાની આ ભૂમિકા છે. કરોડપતિ બનવું હોય તો બહુ મજૂરી કરવી પડે આખી જિંદગી, તો એ પાછો કોઈ એવું યોગ ના હોય તો નાય થવાય. હા પણ કરોડપતિના ઘેર જન્મ, કરોડપતિના ઘેર જન્મ એ તો જેવો જન્મ્યો છે ને ઈકન એટલાથી, એટલે એને તો હજી કશું કર્યું જ નહીં, ખાલી ઈકન આવ્યો જ હોય તો આમ કશું કરવાનું જ નથી હોય, આવ્યો. આ હોય મોક્ષ મોક્ષ ની વાતો જ નથી યાર, એ લોલીપોપ જ છે બધી. હા આ હોય તમે હકણા બેઠા છો ને તમને ઘર નું બીજું બધું છૂટી ગયું છે, આ બધું મોક્ષ જ છે યાર. તમે બીજું હું તો લેવા જવાનો, આ જ વૈકુંઠ આથી બીજું કોઈ વૈકુંઠ છે જ નહીં. આ મહાપુરુષોના સાનિધ્યમાં જે ઘડી વિતાઈ તમે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. હોય તો કશું કાઢવાનું નથી ને કશું ગાલવાનું નથી. જેમ સ હિમના ઓમાં કશું નવું હા ઈ બોધ હાલ્યો આલ્યા જે હોય નથી લીધા જે હોય આલે હોય બધું જતું રહે. આમાં કશું હલાય એવું નથી. ગંગા સતી એટલે એક સરસ એક જ લીટીમાં એવી ભૂમિકા મૂકી તો હતું તેમનું તેમ દર્શાય, હતું તેમનું. ઘણા પ્રશ્નો કર્યું એવું શું તત્વ છે કે જેના આધારે આખું આ બ્રહ્માંડનું મંડન છે. મેં કહું કઈક છે ને પૂછવા ના આવતો હોય, કઈક છે એવું હોય પૂછવા ના આવતો, પણ કઈક શું એ જાણવું હોય તો આવજે. અને મોય કઈક નેકરી જાય એટલે તો પછી શું જ, બીજું કોઈ રહે એવું બીજું કશું રહે એવું નથી બાપ. અને આ મહાપુરુષોની આ ભૂમિકા આ વાત છે બાપ. સહેજે સહેજે જો આ મહાપુરુષો કે સમજાઈ જાય તો બીજું છોડવું ના પડે, ઓટોમેટિક છૂટું પડી જાય. કંકુન ચોખા બે ચોટાર ખરા બધા, પણ જેમ જેમ કંકુ હુકાય ને એમ ચોખા તો એમની ખરી પડી, વન કોઈ ખેરવા પર
નહીં લાગે ને ના તાન લકટ્યો રમતા મેરા રમતા તે કોઈ પરાઈ લીધું ભાઈ આવ્યું બધું તાન શું થયું? જેમ જેમ સમજણમાં આવ્યું એમ પેલું બધું શું થતું ગયું? આ તો સમજણ નહીં આવીને કાઢવામાં છે એમાં ડખા ઉભા થયા છે વધારે તો. અને તમારો તો વખત નથી. તમે ઘરમાં જ છો પણ અમે તમને રોજ કે કરીએ છીએ ઘરમાં રજ્યો એટલે તમને હલારો થયો છે નહીં ઘેર કહું છે. આ તો અમે આવું ઊભું કરીએ એટલે તમે ના પ્રશ્ન તમારે તો હતા મજામાં જ હતા ભલા હોય આગા બાજુ થયા જેવું હતું. નવી ડોક્ટર થયેલો તે તમે જુઓ તો રાતનો દારો ઘેર આવે જ નહીં. એટલે ઘરવાળો કે તમે ખાવાય ઠેકવાનું નહીં ઊંઘવાનું ઠેકવાનું નહીં કે રોગ બહુ વધી ગયા છે. હા અને મારા બધાના રોગ મટાડી દેવા છે બસ બીજું કોઈ કરવું નથી. એટલે ઘરવાળી કે તમને રોગ થયો છતાં ઘરવાળી કે મને રોગ છે કે હું તો સ્વસ્થ છું તેમાં તો કે દોડું છું કે આ બધાને મટાડી દેવાનો એ તો મન શું છે સોનામાં ખો પીવો ઊંઘો ને તો બધાને મટાડવાની જગ્યાએ તમે મટી જાઓ બોલા. આ રોગ છે એક જાતનો ભાઈ. હા સાહેબ આપણે દિન પ્રતિદિન બાપ જોઈએ તો આપણી દશા આ દુર્દશા થતી જાય છે. તો આ અસલ શિવાલય છે બાપ, પ્રગટ શિવાલય છે. આમાં પ્રગટ શિવનું સ્વરૂપ છે જેને અજન્મા કીધું. જન્મ મરણ રહિત નિર્ગુણ નિરાકાર, દેવોનો પણ મહાદેવ કાળનો પણ મહાકાળ એવું જે સ્વરૂપ શિવનું છે એ તમારા આત્માનું જ સ્વરૂપ છે. અને એનું પ્રમાણ આપે છે આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય. ન તેજો ન વાયુ ન ભૂમિ ન એ પાંચ તત્વો તે તું નહીં, પાંચ કર્મેન્દ્રિયો તું નહીં, પાંચ જ્ઞાનેન્દ્રિયો તું નહીં, માતા નહીં, પિતા નહીં, સખા નહીં, બંધુ નહીં, ગુરુ નહીં, ચેલો નહીં, કશું જ તું ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવ. તારું સ્વરૂપ એ ચિદાનંદ. ચિદાજ એટલે અનાજ જીવિત જ જેનો જન્મ નહીં, જેનું મૃત્યુ નહીં, જેનું આવન નહીં જાવન નહીં, જેમાં કોઈ દેશ નહીં, કાળ નહીં, સ્થિતિ નહીં, પરિસ્થિતિ નહીં, કશો જ નહીં એવું જે સ્વરૂપ છે એ તારું સ્વયં ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. તારું સ્વરૂપ એ જ શિવનું સ્વરૂપ છે બાપ. પણ આપણને આપણા સ્વરૂપનું ભાન નથી સાહેબ. આપણે કોથળાથી આપણે ઓળખીએ છીએ, નામ રૂપ ગુણથી આપણે આપણને ઓળખીએ છીએ બાપ, પણ આપણને આપણા મૂળ સ્વરૂપની ખબર નથી. યોગ વશિષ્ઠ મહારામાયણ ગુરુ વશિષ્ઠ રામચંદ્રજીને આત્મબોધ જયારે આપે તાર આજ પહેલી વાત કરે, હે રામચંદ્રજી બડા ભાગ્ય છે મનુષ્ય તન પાયા. મનુષ્ય તન કેટલાય જન્મોની કઈક ઉત્તમ કરણીથી પુણ્યથી આ મનુષ્યનું જીવન મળ્યું છે. દેવોનું પણ દુર્લભ બહુ વિચારજો. આવું નથી કેતો આપણા ધર્મશાસ્ત્રો આપણા સંતો મહાપુરુષો કે તો દેવોથી પણ દુર્લભ મનુષ્યનો જન્મ છે. અને ત્યારે બોલીએ છે કે અવસર બહોત બોલો મેરા ભાઈ, અવસર બહોત બોલો મેરા ભાઈ, મનુષ્ય દેહ દેવન કો દુર્લભ સોહી દેહ તુને પાઈ, અવસર બહોત બોલો મેરા ભાઈ તેરો અવસર બહોત. દેવોનું પણ દુર્લભ એવો તમને મનુષ્યનો અવતાર મળ્યો છે. અને મનુષ્યનો અવતાર લઈ અને મનુષ્ય જો દેવ પાસે ભીખ માંગે તો આના જેવો બીજો જગતમાં કોઈ ભિખારી નથી. એનાથી તમને ઉત્તમ કરણી ઉત્તમ કલેવર મળ્યું છે. અને આપણે ના પહાણ દઈને ભીખ માગીએ એટલે બે ભિખારી હોમ મળ્યું તો હું હાલ એકબીજા વાટકો બદલું બીજું તો હું શું કરું. આમ નહીં ભાન પડતું તને આપણે આ શું આદર્યું છે. મંદિર આગળ ભિખારી ભીખ માંગતો હતો અચિંતાના કોક બધા સાહેબો ખખડાયો. સાલા શરમ નથી આવતી? સોસાયટીમાં જા, ગામમાં જા, મંદિરમાં ભીખ માંગવા આવ્યો કે તમને ખબર ના પડે કે આરામ મૂર્ખા. તાન તો પેલા સરસ જા બાલ્યો બાપ મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી કોઈ મોટા મોટા ભિખારીઓની લાઈન છે કે હું ખોટો આવ્યો છું. હજુ હા પેલો તો 2-5 રૂપિયામાં ખુશ થઈ અને ઘેર જતો રહે. જો 21-50 રૂપિયા મળી જાય ને તો દારા માગવાને બંધ કરી દે. આજ તો આખો દારો હા. અને આપણે 50-50 હજારના પગારદારી હારાઈ રહે, તમે 500 રૂપિયા માગો હારા ભિખારીઓ. તમને આવતી વખત વાટકા બાગમાં આવી લખી રાખજો. હા લખી રાખો. હા તમારા 50-50 60-60 હજાર પગાર અને તો એ તમે કોકના પહાણો કોમ કરાવના 100 રૂપિયા 500 હારા ધિક્કાર પડેલા તમારા અવતારનો બાપ. તમે હુકા તમારી જનેતાને લાજમી મારો એટલે હું નથી આલી પરમાત્માએ હે અને હું પૂરું નથી જી બાપ.
એક એક મજૂરી કરે છે જો એનો વ્યવહાર થતો હોય, મજૂરી કરે છે બાપ એનો વ્યવહાર થાય છે, અને કરોડો રૂપિયા ભેગા કરે છે એનો વ્યવહાર તો થાય છે. પેલાને ઊંઘ આવે છે તો પેલા તો નહીં આવતી હોય. તમારે જોવું છે જોજો, આ ડાયાબિટીસ ને બીપી હતો જ નહીં, પણ આ વધારો હાય હાય કરીને એમાં આવ્યો છે. હા નકા હાલા હેતરમાં મજૂરી કરતા નતું ડાયાબિટીસ એ નતું અને બીપી નતું, કોઈ દખાડા જ નતા. પણ આ તો હોય પેલા કરતા હું આગળ, પેલા કરતા આપણે સ નહીં મો સુખી નહીં, બાજુ વાળો આગળ જો છે એનું દુઃખ આપણને લાગુ પડ્યું છે. હા ઓન હાડી જે પહેરવા મળી છે ને એનો આનંદ નહીં, પણ પેલી મોઘી લાવી છે ને એનું લોહી બારી બારી હાથ ઉઠી જાય છે. હવે તને પહેરવા મળી જાય એનો તો આનંદ મોણ, પણ ના, હા સ એનું સુખ નથી અને નહીં એનું દુઃખ ઉભું કરીશ બાપાજી. અને પછી કે અમે દુઃખી છીએ, અશાંતિ ચોય સહજ નહીં. કોઈ ભગવાન દુઃખ નું સુખ ના લે. દુઃખ સુખ એ તમારા મનનું કારણ છે બાપ. આધિ વ્યાધિ ઉપાધિ એ તમારા મનનું કારણ છે. ભગવાન સુખ નું દુઃખ આવો બધો વેપાર કરતો નથી. પરમાત્માએ તો અખંડ સુખ આલ્યું છે જો ખબર પડે તો લ્યો, પણ એ સુખ સુધી પહોંચ્યા નથી. એ અખંડ સુખ છે, એ સુખ નું પામી લ્યો. મહાપુર કે આખા વિશ્વના વૈભવ કરતા અધિક છે. તાણ મીરા બોલી છે, ખર્ચે ના ખૂટે વાકુ ચોર ના લૂટે, દિન દિન બદત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. કે બાપ મારા સદગુરુએ એવી અમૂલક વસ્તુ આપી છે એના તોલે જગતની કોઈ શા એવી આવે એવી નથી બાપ. અને આવી સહેજમાં એક મેવાડની મીરા રોણી રાજપાટ વૈભવો વેગરા કરી અને આ ધન પ્રાપ્ત કરતી હોય બાપ. આ કયું ધન હશે? એટલે આગળના રાજવી પુરુષ આપણા પાસે તો કશું નથી સાહેબ, ખાલી ઢેપોસીમાં તૂટી ગયે સારા. પેલા આખા 92 લાખ માળવાનો ધણી હતો બાપ, રાજપાટ સોનાના સિંહાસન ઉપર બેહવા વાળા સાહેબ, પણ આ ધન પ્રાપ્ત કરવા માટે પેલા ધન ની પરવા કરી. અને આજે ભક્તિ ભજન આપણે એના માટે કરીએ છીએ, પેલું બધું કરવા માટે. અમે બાવજીઓ બધામાં આવી જઈએ. હા અમે તમને કહે કે માયા છોડો, પણ સૌથી હલારો તો અમે વધાર્યો છે લ્યો. હા તો તમે સોનાના દાગીના બે સંસારમાં ભાઈ સોનું તો કાય ને કંચન, પેલું શું કહે છે કંચન અને કામિની બે તો હા એ બધો કાઢી ના લો. પણ કોઈ એ મૂર્ખો એ વિચાર ના કરે બાપુ અમે કાઢી ના લે છે ને તમે લ્યો તમારું દશા આવે. હું સોત ખરા ડોબાઈ જેમ બધો દીધે જ રાખે છે, દીધા જ રાખે છે. અને પેલો એ ઉસ્તાદ એવો મારું કે ભાઈ આ બધું તમારું ભગવાનને સોંપી દો. કોને સોંપી દો? ભગવાન. એટલે આ ભગવાનને ચો પહેરવાનું છે, મરવા દે તું ને તો તાની હેર તૂટી ગયો છે બચારો ભાઈ. તાન હો આ તો નહીં દાડતી હોના સોડ્યો નીકળી ગયો છે. આ તો ટીવીઓમાં હારા બતાવે છે રોમ નું બાપ, નકર 14 વર્ષ વનવાસ ગયા એ રહેવું કોણ લખાબુ લઈને ગયા હી. કેટલા તારે ના આયા અમને એમ પડતી હોય દાંતીઓ કેટલી વધી ગઈ, તડલી લુગરોના થેલા લઈને ભરી ગયો હી. આમ કલ્પના તો કરો, ખારા જંગલોમાં 14 વર્ષ એવાના જીવન કેવા દેખાતા. એટલે કોઈ પગે લાગ્યું હે? હાથ બોલજો હો, કોઈ પગે લાગ્યું હે બાપ? એ ભગવાન છે એવું કોણ ઓળખ્યું બાપ? એ દારા તો અમુવા લાગીને અમે નાગીએ છે બધા. અને ભગવાન કઈ લોબા હોટ થઈ બાપ. આ હતા ને એ દારા કોઈએ સ્વીકાર્યા, અને જેને સ્વીકાર્યા છે એ હજી હુંદી ભગવાનના હાથે એવાની યાદી થાય છે. શબરીએ ઓળખી લીધા બાપ આવનાર પરિબ્રહ્મ નારાયણ છે. કેવટે ઓળખી લીધા બાપ, પગ ધોઈને પી લીધા, પગ ધોઈને પીધા. જુઓ બાપ, હે પાહણ સીતા લક્ષ્મણ હતો ન હતો તો ત્યાં હારો બિલ શું કરે શકે? પણ એનું ગ્રહણ ખબર નથી, પાહણ હતો હે. હા શબરીનો એઠો બોર ખાધો બાપ. હે લક્ષ્મણ ને સીતા બી અને ફેંકી દીધો. હા કે હા એવો નો એઠો ખવાતો હી. જો હા લાડો તો એ નારાય હતો. આ પેલા ખાતા હતા નો ખાધે હું જતું છું, પણ આ ખાતે દારા ના હતા. અને મઉ થાય છે રાવણ, એને રોમ ના કર તાકાત છે રાવણ લઈ જાય. ના બોલો કરી છું. હા લક્ષ્મણ ને મૂર્છા આવી ને એટલે પૂછ્યું મને કે પ્રભુ તમારા ભાઈ ને મૂર્છા આવે કે હા આવે ને કે મન કે છમ બાપુ કે તમે આટલા સક્ષમ છો ને કે ઓને છે ને જે દારો શબરીએ બોરાલે ને એ દારા ઓને ઓમ કઈ ફેંકી દીધો સોના મને આ એની મૂર્છા ખાવી પડી. હા ભૂલો કરી છું બાપ જુઓ. અને જો ભૂલો થઈ છે ભોગવતા આયા છે, કોઈને છૂટકા નથી બાપ. તો જેને પરમાત્માને ઓળખી લીધા એની આદિ બાપ શબરીની, વિભીષણની, હનુમાનની આ બધા ભગવાન સ્વરૂપ ઓળખી લીધા. રોમના મોમાન નામ ખબર છે? ફુવાનું
ફઈનું કાશીનું માસીનું કેમ છો થયો બધો નહીં હોય પણ એ ઠૂઠો એ ઓળખ્યા નહીં એ ભાઈ આ તો મારો મોમાનો શિયો છે મારા ભાઈનો છે મારા કાકાનો છે મારા બાપા આ ઓમાં જ ઓળખ્યા છે કોથરથી ઓળખ્યા છે ભાઈ પરમાત્માથી ઓળખ્યા નથી. જે દારા મહાપુરુષો પ્રગટ આયા હતા એ દારા નથી મોન્યા અને આ તો પછી આમ મહિના બધા ગાવા માંડ્યા છે તમે એનું બધા. હા અને હજી આ યાદ છે એને હજી આપણે ઓળખતા નથી. જોજો બાપાનો જીવતા પગે લાગવો ને તો કાઠું પર છે પણ મર્યા પછી ફોટો આખા ઘર આગળ લટકાવી મોટો જોને આપણને ખબર પડે કોણ દીકરાને બહુ ભાવ હોય કશું ભાવ ના હોય એ ખાલી લોકોને બતાવ જ લટકાયા છે ડોહાની કરવા. પણ જીવતા બાપાને પગે લાગવું હોય માનું પગે લાગવું હોય તો શરમ આવે છે ભાઈ, સંકોચ થાય છે. અને મર્યા પછી પતો અગરબત્તી ઉપર આવવાનું પગે લાગવું આ બધી ક્રિયાઓ પછી બધી ચીટલી કર્યા જ હોય છે પણ જીવતા થઈ શકતી નથી. જીવતા મા બાપ की सेवा ना करे मुवे हाड लई गंगा चले जीवता पिता को जेने सुख ना दिया मुवे हाड लई હરદ્વાર ચલે. મર્યા પછી આટકો હરદ્વારમાં નાખો ને હોય ફેર પડવાના. આ તો બધા લઠ્ઠો વળગાડ્યો છે ભાઈ. કાટકો ગંગામ પધરાવ એટલે મોક્ષ પામતો અહીં આખી જિંદગી ડોહાય હોય કારો કુટ્યો હોય એને હું કોઈ ગંગામ પધરાયા એટલે હું કોઈ છૂટી જતો હે ના છૂટે એના ગયા વગર છૂટકોટ નહીં. તું કુછ કહું છૂટવું હોય તો તમે તમારી જાતે તમારી રિવર્સ કેસેટ ફેવરજો કે ભાઈ હો ભૂલો કરી છે. અમુક વખતે ખાસા વર્ષે લગ્નની કેસેટો સર રહીએ છે એટલે હું નહીં આવતો આપણને આ જો આ કેવા ડિસ્કા કરે છે દાર એમ હું આજ કહું છું કે છે લખ આટલામાં પડો ને દાર કેસેટ રિવર્સ ફેવરો હું ભૂલો કરી છે. બીજું કશું જોવાનું ને ગણાકી દોવરાવજો હું નરસ કશું દોવરાવ નહીં. વિડીયો કેસેટ સર આય તું જેટલો નર્યો છે જો આમાં હું બધું દોવરાવું છે તાન અને હારા જોવા વાળા તું તારા જ છે બધા. તમારા ગ્રહ નર કશું નહીં ને આ નંગ જ નરસ આ મોટો નંગ નરસ હું નંગ પહેરાય કરે છે એ ખુદ એક મોટો નંગ સાપો અને બધાનો જો તો નર્યો છે પછી તોથી સ્વરૂપ છે આ સત્ય આ બધામાં રાજ કર્યું છે. સત્ય કોઈ જુદું નથી. આ ભલામાં નહીં પાતારમાં નથી. બાર ફરવા જશે તો તૂટી જશે બાપ. ડોગેર ચોખા ગોતવા જાય આ કેવી મૂર્ખોમી કહેવાય. ડોગેર ચોખા ગોતવા જાય એટલે એને ગોતવાની જરૂર જ નથી બાપ. એ જ ચોખાનું સ્વરૂપ છે પણ ઉપર ફોતરું છે આવરણ છે એટલે ચોખાની ખબર નથી. ચોક ખોડણીયામાં ખંડાઈ જાય ને ખાલી ઉપરનું ફોતરું કાઢ નાખ તો તું જ ચોખાનું સ્વરૂપ છે બાપ. એમ પરમાત્મા 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 એટલે બીજો કોઈને બાપ આ આત્મા જ પરમાત્માનું સ્વરૂપ થઈ જાય. પણ ક્યાં વડાપ્રધાન માણસમાંથી જ બને, રાષ્ટ્રપતિ માણસમાંથી જ બને, મુખ્યમંત્રી માણસમાંથી જ બને તો ડાયરેક્ટ ટપક નહીં. પણ હા માણસમાંથી કઈક એવી પરમ પદનો પામે એટલે એને વડાપ્રધાન કહેવાય. એ જ ધારો કે વડાપ્રધાન અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ શું ભાવ અત્યારે સહી નો બધો કાગળિયો રફરફાટ હેડ પણ જયારે રહે સત્તામાંથી ઉતરી જાય પછી એ કાગળિયો હેડ નહીં લે એ તો શું જતું રહ્યું એ પદ ઉપરથી ઉતરી ગયા. પરમાત્મા એ પદ છે બાપ. એ પદ ઉપર જે પુરુષો આરૂઢ થયા રામ કૃષ્ણ ઈસુ મોહમ્મદ મહાવીર બૌદ્ધ કબીર આ જે પુરુષો એ પદ ઉપર એ જગતમાં ભગવાન થઈને પૂજવાના છે બાપ. પણ એ વખતે વન કોઈએ ઓળખ્યા. મોટામાં મોટી જો તકલીફે થઈ હોય તો આયા થઈ છે. અત્યારે ભગવાન જેને ગણીએ છે આયા હતા એદાર કોઈ ગણતા કોઈ મોનતા નતા. જે મોનતા હતા ને જે આયાતમાં જે વખત સ્વીકાર લીધા એનો નામ અત્યારે બોલાય છે. સબરીનો, વિભીષણનો, હનુમાનનો, કેવટનો, ઉદ્ધવનો, ગોપીઓનો, રાધાનો જો આયાત હતા એનો ઓળખી લીધા. અને જતા રહ્યા પછી કે રોમે સબરીનો એઠો બોર ખાધ્યો એના પછી કોઈ નો ખાધ્યો. વાટકો લઈને ભારો ખાહે હા અને ખાય પણ એને તમે રોમો ન એવા નહીં પાછા. હા તો બે બાદ તકલીફ છે. ન કહું ભારો વાટકો લઈને બોલ લઈને જો ખાવા કોક તો આવે પણ જે ખાય એને તમે રોમો ન એવા નહીં અને મન મોહનો એવા નહીં. આપડે તો ફીટ કરી છે પૂંછડું વાળો હોય તો જ ખરો. એટલે પણ હું પૂંછડા વાળો હઈ ગયું છે મહિનો આમ હું કા જરૂર નહીં. એ વખત તો લંકાન કોટી બારવાર રાખી તું નહીં પણ આમ નહીં જરૂરી ને હું કા રાખો લોબુ બાપ. હે રોમો પીરમ ભાલો લઈને જ આવું પાવરો લઈને ના આવું
અંગોરા ઉપર જ આવું, ગાડીઓમાં ના આવું. પણ ના, એ દેખો એવા નથી. આપણે બસ આ ચિત્રોને ફિટ કરી કારણ બાપ જન્મવું એ જ મોટામાં મોટી પીડા છે બાપ. મરવું એ મોટું દુઃખ નથી, જન્મવું એ મોટી પીડા છે બાપ. એમ મહાપુરુષો કે જ્યાં સુધી આ સાધન હારું છે બાપ ત્યાં સુધી તો હારું લાગશે, પણ આ કોથરો કાયમી આ હોર વાવાડો. ઘડિયાળના 3 કોટા છે સાહેબ. 1 સેકન્ડ કોટો છે, 1 મિનિટ કોટો છે અને 1 કલાક કોટો છે. સેકન્ડ કોટો તમે જુઓ તો ફટફટ 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 ફરસ. આ છે ને બાળપણ છે, જલ્દી જતું રાય ખબર પડે નહીં, આ ફટ લઈને ફરી જાય. હા, અને મિનિટ કોટો છે ને એ એનાથી થોડોક ધીમો ફરે. પેલો આખો ઓટો મારે તાને રે ખાલી આમ થોડોક કટ થઈને ફરે. એટલે એ જવાની છે. એ મિનિટે પાછી તમે જો તો રાગ 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 આમ 1 મિનિટ થઈ જાય, 2 મિનિટ થઈ જાય. પણ પેલો કલાક કોટો છે ને એ આખો દારો ટગર ટગર જોઈ રહ્યો ને તો એ જલ્દી જાય. આ ગઈર પણ આ કલાક કોટો કેવો છે? ગઈર પણ તાકી રહો, જોઈ રહો તો એ જલ્દી જાય એવું નથી બાપ. મહાપુરુષો કે આ ઈડીએ કાઢવા માટે જો જીવનમાં સત્સંગ છે, સત્પુરુષોનો સંગ છે, તો ભલે સંસાર જગતના બધા તમારાથી વેગળા છે બાપ, પણ જો હૃદયમાં સત્પુરુષોનો સાથ હશે ને તો જીવનમાં સત્સંગ જ તમને સાથ હાલશે, બીજું કોઈ સાધન સાથ હાલે એવું નથી. અને એટલે જ સંતોએ કીધું કે સુખમાં સોભળ સુંદરી, દુઃખમાં સોભળ રામ. દુઃખમાં સોભળ રામ એ શું કરે તમારું? દુઃખમાં રામ કરવા માટે જે રામની યાદી કરીએ એ કોઈ દારો આપણને મહાપુરુષ કે હાથમાં આવે એવો નથી. પણ શરૂઆતથી જ જો શરૂઆતથી જ મહાપુરુષો કે આ રસ્તો ચાલ્યા હોય તો મહાપુરુષ કે આપણને બાપ એવા મહાપુરુષોનો સત્સંગ, આ પાછલી જે કોઈ ઉંમર હોય બાપ એમાં એ સંતો મહાપુરુષોનો સંગ આપણા જીવનમાં કોમમાં આવે બાપ. સત્સંગ ભજનની ત્યાં જરૂર છે ભાઈ, ને કે બધું જ છે, બધું જ. હા, પણ મહાપુરુષ કે જે ઘેર કથા સત્સંગ નહીં, નહીં સંત મિજબાના, વો ઘર સોજ પડે શમશાણા. જે ઘેર સંતોનું ચરણ રજ નથી, જે ઘેર સત્સંગ નથી, એનું ઘર ના કહેવાય. કબીર સાહેબ કે મસણ બરોબર છે બાપ. મસણમાં ઊંઘેલો મળદો છે અને આ હરતો ફરતો મળદો છે. લખી રાખો બાપ. ઉપરથી મળદું તો હારું કે મરી ગયા પછી મરવાનો ભય નથી, અને આપણને પલે 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 મરવાનો ભય છે બાપ. અને આ મરવાનો ભય મટી જાય ને તો જગતમાં તમારા જેવી બાદશાહી કોઈ નહીં નથી. લે આ મરવાનો ભય છે ને એમાં બધો નર્તન હાન તેન બધા આ બધા એમાં ડખારા કરવા પડે. એક વખત આમાંથી આ ભય નીકળી જાય ને જે થવું હોય, અલે મુહૂર્ત જોવડાવો તો ઘડીઓ જોવડાવો, બધું જોવડાવો તો એ ખટારા ઠોકાય તો જોઈશે જોનના. હારા મુહૂર્તમાં ગાડીઓ લાવો, હારા કબૂરતમાં ગાડીઓ ના લાવો. અડધા તમે જોજો કમૂર્તમાં ના લાવો. હારા મુહૂર્તમાં ગાડીઓ લાવો, તેની વિધિની પૂજા કરાવો, આ બધું કામ પછી પોટલી પીને ચલાવો બે. પછી ઠોકાઈ જાય કે હારું ગુરુવારે લાયા તો એમ ઠોકવાની, પણ હારા તું પીન હું બેઠો તો એ તો જો. કમૂર્તોમાં લાય પણ હખડો ર. હા, ગમે તેવો એટલે કારખાનામાં બનતી હે રે લોકો એમ જોતા કે કમૂર્તો છે એટલે બંધ કરી નાખો પ્રોડક્શન. ઉપરથી એ વખત જ વધાર્યું કે હે ડારો અત્યારે તો નવરાઈ કશો તો જેટલું કાઢી એટલી ખરી બાત. પણ અત્યારે જો આવી બધી માનંદીઓ શું સાહેબ. હા, લગ્નમાં હજી પેન્ટ કારા ના પહેરોય, બુશર્ટ કારા ના પહેરોય, કારા બૂટ ના લવા દી, કારી ગાડીમાં વરરાજા નહીં બેહવા દેતા. ના, કારી ગાડીમાં વરરાજા નહીં. હા, અને બાલ જેવા કરાવવાના. કારો પેન્ટ નહીં, કારા બુશર્ટ નહીં, કારા બૂટ નહીં, આ બધું કારું નહીં, અને બાલ ધોરા થયા હોય તો બોર્ડ અજબ સેકન્ડ આવી નહીં હુસ પડતી તાનો. પણ આ ડખારા છે આ ભણેલા ગણેલા હિન તો આ બધું છે. અને હું ગણો પૂછી દઉં તમે ભણેલા ગણેલા છે ને તો મને કે બાપુ મરવા જાય ને બધા ગયરા માર કીશ એટલે મેલન ઠાટકી બધું હું એ રહી કેમ. અને આવું લઠ્ઠો છે ને ઓન જ વધારે પકડવાનો છે. ને કે આ અમુક તો છે ને આને ઉંમર વાળા જલ્દી સમજી જાય છે. હા, કે બાપુ બરોબર તમે કહે છે, પણ કે અમારા ડોહો બનતા નહીં. અને ડોહાય છે એટલા ટાઈમ નું ફિટ કરી છે પાછું એ મેં લાતું નહીં. ડોહો આખી દેખાતું નતું, રાતી ને સારું અચિંતાના અવાઓ કુવો તો ધબ લઈને જ્યાં
અને હારું રસ મોય પડતા પડતા વચ્ચે પેપરાનું દારૂ આવી પકડી પાડ્યું, પકડીને હારું રાતી બુવો પાર, પણ રાતી કોણ વાપરે? તમે જો આખી રાત પેપરાનું દારૂ પકડીને બેસી રહ્યા એમની. હા, અને ભગવાન ભગવાન એ વખત તો બધા ભગવાન યાદ આવે, સનસનાટ તમે જુઓ તો. હા, મારવા છે ના બોલું, પણ એ તારા બધા ભગવાન પેલા એ થઈ જાય બાપ, લિસ્ટમાં જેટલા હોય એટલા બધા નેકર્યું હો. હા, ધમધમાટ કરતા. હવારે કોક નેકર્યું હારું જોયું કે કોક હારું બૂમો પાડે છે બાપ. અમી ના મોથા પાઘરી બાઘરી હતી, દેહાઈ બેહાઈ કે તાન લાઈ જોવા દે, જોયું તો બાપ ભોમાય એટલે ભાઈ કાઢ રાતનો પડ્યો શું, કોઈ કાઢતું નહીં, બહુ પાઈ પાઈને મહી જોકી કે હાર તાન લ્યો ફાર્યું લોબુ કરશું પકડો, તાન ફાર્યું પકડ્યું ને પેલા દેહાઈ ખેંચ પણ આવી રહ્યા બહાર આવું જ નહીં. એટલે કે બાબા તમે બરોબર પકડી શકી હો, ફીટ પકડી છે કે તાન હું તોણું છું આવતા છે ને બે હાથે પકડી શકી ના, એક હાથે ઠૂંઠું પકડી છે અને એક હાથે ફાડ્યું પકડી છે. એટલે બાબા ઠૂંઠું છોડો કે નામે લાય, આખી રાત તો કે ઠૂંઠા ના લીધા હતો, આખી રાત તો આ ઠૂંઠા ના લીધા બચ્યો શું કી. પેલો ભાઈ કે બાબા ભલે આખી રાત ઠૂંઠા ના લીધા બચ્યા છો, પણ હું બહાર ને કરવું હોય તો ઠૂંઠું કો તો મારું ફાડ્યું મેલો, અમારું કેવું આ જ છે, કો તો મારું ફાડ્યું મેલો, કો તો તમારો ઠૂંઠો મેલો, હું ફાવે એવું છે બોલો. જો મોય ગણા અરે રે મારી કુળદેવી તો મેલાતી હે, મેલતા ને હારા મોય પડી રહ્યો, મારા હું લેવા દેવા. આ મારા કી માતાનો દીવો, આજે માતાનો દીવો આડો થાય, માતાની દીવે કેવી કરાય, આમ ઊભી કરો તો માતા ઉઠી જાય, તો આ ઓલો થશે જ તો માતાને કી આડી દિવેટ કરવાની, એટલે તેમ આડીઓમાં હું આ પેલી બાપ. પણ આવી ભ્રાંતિઓ શું તમે જુઓ. એટલે આપણો મકાન હોય, મકાનમાં આગળનો બેઠક રૂમ હોય, એ બેઠક રૂમમાં હાહુની ટ્યુબલાઇટ, પછી વહુની ટ્યુબલાઇટ, છોકરાની ટ્યુબલાઇટ, પછી એના બાપાની ટ્યુબલાઇટ, આવી જુદી ટ્યુબલાઇટો છે કે એક જ ટ્યુબલાઇટમાં બધાનો જવારું આવે. કેમનું છે લે ભાઈ? પછી વહુ એમ કે મારી ટ્યુબલાઇટ કેમ ચાલુ નહીં કરી? હે, આ એક રૂમમાં એક ટ્યુબલાઇટ બધાને અજવાળું હાલે તો આ એક દીવો બધા ભગવાન ના પહોંચે? પણ આ લઠ્ઠો ઘેરથી જુદા જુદા લઈને આવ્યા છે ને, બાપો જુદા ધર્મમાં હોય, શિયો વળી શિબિર ભરતો હોય, વળી હાહુ હોય મહિલા મંડળમાં ઈશ્કારો કૂટતો હોય, અને વહુ ના બાપના ઘેરથી આવરો લકોટો જુદો લઈને આવ્યું હોય, અને બધાના દીવા કી જુદા ભરો. આરા ઘી કુટી બાર્યા વગર કોક ને ખાવા હાલો સોના મના. આવા કોને લઠ્ઠો પકડાયો છે તમને? હે, પણ નથી સાહેબ. આ બધી જો આટલું છે ને તો આ બધું પકડવાની છે બાપ. જે કરવાનું છે થતું નથી. ઘેર સેવાઓ કરવી પડે છે ને ભાઈ, મા બાપની સેવા કરવી પડે ને, કાઠી પડે છે. હા, અડધો તો ઘેર થી ગામડામાં એટલે જ વિજાપુર આવી ગયો છે, છોકરો પણ આવશે, છોકરો પણ આવશે એમ કરી કરીને ના યાર હતો ઘેર વાહિદું વાહિદું પર ઉભા કરીને ટુકી એ છોકરો એ બા તમે હોય રહો ને મેં કી તો જીએ છે કી. અને બાએ પાછો હોય એ કરમ નો હીણ હોય કે હોને એ પૂછરો વગર ફાવે નહીં. હા, ઈ હોને લેર હોય, ઈ હોને છોકરા એમ કે બા અમે વિજાપુરમાં મેં સારું કમાઈએ છે ને તમે આ લઠ્ઠું મેં લો, પણ બાકી ના મને બેહ વગર ફાવતું નહીં. કે બેહી ની બૂન છે. હા, એની કોક હગીત છે એટલે તો એને મેલી આપતી નહીં. અને બેહેવી હોય કે ડોહીન જોઈને શેઠથી રે કે ઓળખી જાય કે જુઓ ઓળખશે ને, ઓળખત કે બાપ તમારા સિવાય બીજા કોણ ઓળખતા નહીં. તમે નહીં ઓળખતો કે આ કોણ હગી થઈને આવી છે, બાકી એ તો તમને ઓળખત છે કે આવો બુન આવો. અરે આ બધો પોટલો બાપ લઈને બેઠા છીએ, એના કરતા ઉત્તમ કરણી હોય તો આ બધું રાગ રાગ મહાપુરુષો કે છૂટી જતો વાર લાગે નહીં. સત્પુરુષ નો સંગ થાય જીવનમાં, જયારે સત્સંગ થાય ને આ બધી નેકરી જાય સાહેબ. તાનું માનજો કે સત્સંગ છે બાપ. સત્પુરુષ મળ્યા એનું પ્રમાણ શું? આમાં ગુરુ વગરનું કોઈ નહીં હોય, ધર્મ વગરનું કોઈ નહીં હોય, પણ એનું પ્રમાણ શું બાપ? તમારા જીવનમાંથી અવિદ્યા, અંધશ્રદ્ધા, સંકલ્પો, વિકલ્પો, કલ્પનાઓ મટી જાય તો માનજો કે કોઈ સત્પુરુષ મળે છે બાપ. આપણા જીવનમાં સત્સંગ છે, અને આ મટે તો સત્સંગમાં જેલું, નહીતર આપણા પાસે શું ખોટ છે બાપ? તમારા મારું હું કાપવા ભરવું પડે? તમને બુદ્ધિ નથી બાપ, તમારા જોડે જ્ઞાન નથી, શા માટે આ બધું ભરવું પડે? પણ નહીં બાપ, સત્પુરુષો મળે એ દાર આખું જીવન કંઈક જુદું બની જાય બાપ. હા, ગમે તેવા તમે જુઓ આ બાપ, જેને સંતોનો સંગ કરે છે બાપ, એનો વ્યવહાર જુઓ, એનું વર્તમાન જુઓ, એનો વિવેક જુઓ બાપ.
ભક્તિનું પ્રમાણ દેખાય સાહેબ. એક ખાલી મોદો માણસ દવા લેશે ને તો દવા લીધા પછી એના મોઢા ઉપરથી ખબર પડી જાય બાપ કે તમે દવા લાયા ને એ દવા તમને અસર કરી હો ભાઈ, ફેર લાગે છે થોડો. જો મોદા માણસ ને દવા અસર કરે છે એનો ફેર જો મોઢાથી દેખાય છે બાપ, તો તમે આટલા વર્ષથી ભક્તિ કરો લે તેનો ફેર ના પડે. તમે ઘર ન કંટાળી ગયો છો કે જવા દો કે હોય જવા દો કે સારું. ઘણા મન ફરિયાદ કરે કે હું કહું લે તમારા બાપો ભક્તિ કરે છે ને તમે છોકરા વરોક લે કે અમારા બાપાનામાં કોઈ ફેર પડી નહીં કે હઈ કે વાને ઉપરથી ડોહાન જોઈને છોકરા પર કરશે કે કોઈ ફેર પડતો નથી. આ બાપ ફેર ના પડે તો આ હું કોમનું બાપ આ બધું કરેલું હું કોમનું. ભક્તિ ભજન તો જીવનમાં ઉતરી જાય બાપ. જેનું જીવન ભક્તિમય બની જાય, ભજનમય બની જાય તો મહાપુરુષ કે એ ભક્તિનું ભજન આપણું કોમનું. અને એટલે જ સંતો એક વાણીમાં લખ્યું છે બાપ, બોલો સદગુરુ દેવ કી જય. ભજન કરી લે ભાવથી ને પછી બજાશે નહીં. આ કોથળો તારો કાણો થશે પછી માય કશું ભરાશે નહીં. શ્રી સંતોની સાયબીને શ્રી સંતોની રીતિ સીધી તો જાય નિરાશ થઈ પેલા ભમતા માગે જુને ભી. એ સંતોના સંગમાં ને સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. પ્રગટ સ્વરૂપ પરખાયો રે. સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે.
આવી દશા તમે પામો રે વાલા સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે સદગુરુ દેવ કી જય. મહાપુરુષોની વાણી બાપ ઈશારો કર્યો સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાય. મહાપુરુષો કે આપણને આપણા સ્વરૂપની પ્રતીત થાય. મહાપુરુષોના લવ ઈશારાથી બાપ આ ઈશારાની ભૂમિકા છે, સમજણની ભૂમિકા છે. સત્સંગ એ પારખનો વિષય છે બાપ. ભક્તિ ભજન એ પારખનો વિષય છે. રસ્તામાંથી કોઈ અણમોલ વસ્તુ આપણને મળે, દાગીનો મળે, હીરો મળે, મળી જાય એનો આનંદ નથી.
પણ જ્યાં સુધી એની પારખ ના કરીએ અને સાચો છે કે ખોટો છે એની ખબર ના પડે ત્યાં સુધી આપણને એના સાચા સુખની પ્રાપ્તિ થાય નહીં. હીરો ભલે પડ્યો હોય પણ પહેલો જ સંશય થશે કે સાચો છે કે ખોટો છે. એને ખરાઈ કરવા માટે એના અનુભવી પુરુષના પાસે આપણે લઈ જઈએ કે ભાઈ જો તો આ વસ્તુ અમને મળી છે તો સાચી છે કે ખોટી છે. અને પેલો એમ કે ને કે સાચી છે તો આનંદ અતિ થશે અને જો એમ કે ખોટી છે તો એના એ જ ઘડીએ ફેંકી દે હિકમેલ ઠાઠા તો તારો પથરો હાથમાં આવ્યો. પણ આ ક્યારે ખબર પડે? પારખ થાય એનો પારખી મહાપુરુષ મળે અને પારખ થાય. સરસ વાત. નાનો છોકરો હતો, રસ્તામાંથી ના આવો ટુકડો મળ્યો કાચનો, કિંમતી જેવો લાગ્યો નહીં, હીરા જેવો લાગ્યો. એને બાને ઘેર જઈને બતાવે કે બાબા કે મને આ વસ્તુ મળી છે. એની બા કે લાગે છે કોઈક વસ્તુ સારી કિંમતી કે હમણાં મૂકી રાખ. એના બાપો નતા, મરી ગયેલા હતા બાપ. એટલે કે હમણાં મૂકી દે, તારા લગ્ન વખતે કોમમાં આવશે. આપણે વેચ્યું ને એના જે કોઈ પૈસા આવશે તો તારા લગ્નમાં કોમમાં આવશે બાપ. છોકરાએ મૂકી રાખ્યો. ધીમા ધીમા રાગ રાગ મોટો થયો. એક સમય એવો આવ્યો બાપ, એનો લગ્ન પ્રસંગ આવ્યો. એટલે એની બાએ કીધું કે તારો પેલો મળ્યું હતું ને તને રાજી વસ્તુ, એ કે તારા કાકા છે ને એ હીરાની દુકાન કરી છે તો હીરાને તો કે હીરાને જઈ અને આ બધી આવી કે અને જે પૈસા આલે ને એ લઈ લે કે. કાકાને જઈને બતાવવા દો કે કાકા મને કિંમતી વસ્તુ મળી છે હીરા જેવી, તે મારે વેચી મારવો છે ને મારા લગ્નમાં પૈસા વાપરવા માટે જોઈ છે તો કે તાનો અનાજ જે આવે મને આલો. એના કાકાએ વિચાર કર્યો કે ઓને અત્યારે કશું કહેવાય એવું નથી કે કોમ કર, આ હીરો તારા ઘેર મૂકી દે અને તારા લગ્નના જે ખર્ચો થાય ને એ હું આલું, પણ શરત એટલી કે તારા લગ્ન પછી તારે મારી દુકાનમાં કોમે આવવાનું. પેલો કે કશો વાંધો નહીં બાપ, આયે કે હારા મારો જો ખર્ચો નીકળી જતો હોય તો પછી કે હું તમારી દુકાને બેસવા આવીશ કે. કાકાએ પૈસા આલ્યા. પૈસા આલીને દીકરો ઘેર જો બાને કીધું બા કાકાએ તો હીરો પાછો આલ્યો પણ પૈસા આલ્યા છે કે લગ્નનો જે ખર્ચો થાય વાપર અને પછી મારી દુકાને કોમે આવજે. કે સારું કરી હેડ બાપ. એમ કરીને લગ્ન પ્રસંગ પતાયો. લગ્ન પ્રસંગ પતી એટલે આ કાકાની દુકાનમાં નોકરી ચાલુ થઈ ગયો બાપ. કાકાની દુકાન હીરાની હતી બાપ. ચોકન રોજ બધા કોઈક ના કોઈક ગ્રાહકો બધા હીરા લઈને આવું, કોઈક લેવા આવે, કોઈક પારખ કરાવવા માટે આવે. આ બધું આ દીકરાને પહાણ ભત્રીજાને પહાણ બેહારી અને કાકો આ બધા વેપાર કરે. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ સમય જેમ જેમ વીતતો ગયો અને કાકાએ પછી યાદ કર્યું જયારે બરોબર આ પહાણ રહીને ભત્રીજો હીરાની ઓળખાણ કરતો થઈ ગયો પછી પેલા કાકાએ કીધું કે બેટા તને ઘણા વર્ષો પહેલા પેલો હીરો મળ્યો તો અને તું મારા પાસે વેચવા આવ્યો તો કે હો કાકા. ઈદારા કે તમે મને લીધો નતો અને પૈસા લેતા કે તો કે જા જાણે આજે ભાવ સારા છે તું એ હીરો લઈ આય અને આજે આપણે વેચી મારીએ, જે પૈસા આવીએ તારા કે આવું વધો નથી. દોટ મારીને ઘેર જઈને બાન કે બા પેલો હીરો કાઢ કે કબાટમાં મૂક્યો છે બેટા લઈ લે. રાગ રહીને કબાટમાંથી ખોલીને એના ઉપર જેટલો પેકિંગ હતો પેકિંગ છૂટો કરી દીધો અને જેવો છોકરાએ હાથમાં પકડ્યો અને હાથમાં પકડી અને આમ કહેવા જાય છે બાને કે બા તાને કાકાને હાલ લેવો એવો હાથમાં જેવો હીરો પડ્યો ને અમીના અને તરત કહે કે બા આ તો ખોટો છે કે ઓના કોઈ પૈસા આવું નહીં. ત્યોજીનો કાકો બારું બોલતો કે બેટા ખોટો તો એ દારાનો હતો પણ મારથી કહેવાયો નતો બાપ. જો એ દારામાં ખોટો છે એવું કીધું હોત તો તને એમ લાગોત કે મારો કાકો ક્ષેત્ર છે બાપ. એમ આજે અમે તમને ખોટું કહે છે એટલે આ બધું જૂઠું છે તમને એમ લાગશે કે આ ક્ષેત્રવા આવ્યા છે. પણ હું તમે જઈને હું કહું અને પારખ કરો અને જે દાર ખબર પડશે ને એ દારા માન તમને નહીં કેવું પડે કે કાઢી નાખો, તમે જાતે કાઢી નાખશો. લે બાપ લખી રાખો બાપ. અમારે ના કેવું પડે, તમારે શીખવાનું ના પડે. અમે કોઈને એવું નથી કહેતા કે તમે આ ના માનતા, તમે આ ના કરતા. સલે કોઈને કીધું છે? કોઈ નથી કીધું, ખાલી ખબર જ પાડી છે. ખબર પાડી એટલી જાતે સમજણ પડી. અરા સોરીઓ ને ની હોય તાને દેખલો રમું દેખલો લુગરાનો ગુડ્ડો ગુડ્ડી બનાવી અને દેખલો રમ પછી લગ્ન કરાવું અને આ બધું. પણ એ સૂર્યો જયારે પૈણીને હાર જ હોય ને એટલે પેલા ગુડ્ડા ને ગુડ્ડી લઈ જાય પછી હાથા ગુડ્ડા ની ખબર પડે છે કે પેલો તો ગાભાનો તો ના અસલ ભાગમાં આવ્યો છે બાપ.
છોડીઓનું પૈણ્યા પછી ખબર પડે છે હાચા ગુડ્ડાની 70 વર્ષે આપણે તો લગ્ન જ નહીં થયું હારું હજી ઓઢાનું ઓઢા હજી ગાભાના જ ગુડ્ડા ફેંકવાના જોયા નહીં જેને મળ્યા નથી એને સોટા નાખીને તૂટી ગયા આ તો જ્યો પણ આ જોયા એ કન લોબા હોટ ગંઠ ખખરાઈ ગંઠ ગહાઈ ગયા ઓનામાં કોઈ ફેર પડ્યા ઘણા વખત પછી પેલું અશક બજારો વચ્ચેનો ટકોરો એ ગહાઈ નું ખરી પરસ આકૃતિને ફિટ કરી છે બાપ મહાપુરુષો કે જે દારા સ્વરૂપની ભૂમિકાની પારખ થશે એ દારા બધી આકૃતિઓ વેગળી થઈ જશે પેલા ખોડનો તમે જુઓ તો રમકડો આવતો ખોડનો રમકડો આવો હા ગાય બનાવેલી હોય કૂતરું બનાવેલું હોય આ ખોડનો રમકડો આવતો સાહેબ પેલા હા ઘરમાં ખોડ થઈ ગઈ હોય અને એ વખતે ખોડનો રમકડો હોય અને આમ ગાય નાખે એટલે ગાય નાખી કહેવાય ખોડ નાખી કહેવાય ખોડ જ નાખી છે અને તમે આમ નાખતો આમ એમ થાય કરે ગાયને ન ખાતી ના મુદ્દલ શું સમય ખોડ આ તો આકાર ખાલી ગાયનો છે બાપ બાકી ખોડ સિવાય કશું નથી એ મહાપુરુષ કે આ તો આકાર બધા જુદા લાગે છે સ્ત્રીના પુરુષના બાળકના આ તે બધા આકાર જુદા છે પણ આ બધામાં પરમ તત્વ રૂપી પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ તો એક જ છે આ એકની ખબર પડી જાય ને અનેકની પડી જાય બાપ અને એકની ના પડે ને કોઈની પડે એવી નથી બે જણનો લગ્ન હોય ને બે જણનો જ પાછો આવું કેવાય એવું નહીં બે જણનો હોય ને કે બે વગર લગ્ન થાય એવું નથી પણ આ બે એક થયો હોય તો લગ્ન કહેવાય આ એક પાછું હવે ને કે બે ના બે જ રૂ ને તો હજી લગ્ન કેવાય નહીં તમારા ઘેર ફિટિંગ કરો છો ને ફિટિંગ લાઇટ ફિટિંગ હા એમાં પ્લગનો બે ઓલ હોય છે પ્લગના બે ઓલ હોય છે પણ કરંટ તો એકમાં જ બતાવો હા અને પેલું ન્યૂટન કહેવાય ને ન્યૂટન કે ને હા એ ન્યૂટનમાં કરંટ બતાવો નહીં ફેઝમાં બતાવો અને બે મોય બતાવો તો શું થાય બાપુ તમે બરાઘાત હોય છે આપણે જો બરાઘાત હોય છે ને એ આ બે મોય પર કરંટ બતાવે આ બાજુ વાળું એ બતાવે કરંટ અને આ બાજુ એ કરંટ બતાવે અને આ એમાં બરાઘાત હોય છે બધા જે હોય છે એક ન્યૂટન રો તો આવા હારા હેલોજન થઈ બાપ બે અમાય કરંટ બતાવે ને આ બધું ઉડાડી મેળ્યું તમે અને જેને ઉડી ગઈ ને બાપ એવાના બે અમાય બતાવે ને એમાં ઉડ્યું છે બધું હા કે મારે મેન નહીં આવતો ના જ આવે કે બે અમાય બતાવે છે શું કરે ટેસ્ટરે શું કરે બજાર એક તો ડાઉન થો બાપ વાત હતી બે આપડે હા હું ભૂલી જવાય પાછું હા બાપ તો આ ખોડનો રમકડો બાપ નાખો તો મહાપુરુષ કે મુદ્દલ ખોડ સિવાય કશું છે નહીં એમાં બધા જ ઘાટ ભલે જુદા છે બાપ પણ આમાં પરમ તત્વ સત્ય સિવાય બીજું કોઈ જુદું છે નહીં જે તારા આ વાતની ખબર પડી જશે ને બાપ એ તારા બધો જુદાગરો દેખાય છે ને એ જુદાગરો મટી જશે સાહેબ આ જ્ઞાન એકલું ખાલી માત્ર આધ્યાત્મિક જ્ઞાન એટલે ખાલી બોલવા માટે નહીં પણ આ જ્ઞાનની ખબર પડશે ને એ તારા જોજો તમારા ઘેર તમારા પરિવાર એકતા આવશે રાગ પેલા તો પરિવારમાં એકતા આવશે ભાઈઓ વચ્ચેનો ભેદ હશે ને તો રાગ ઓછો થશે આ જ્ઞાનના લીધે બાપ કકુનો હું પીલ્યો કરું છું બાપ ભલે એને સમજણ નથી પણ આપણામાં સમજણ છે બાપ અને સમજણ જેનામાં હશે ને એ ખમવાનું પેલા કરશે સમજણ કોનું કહેવાય ખમત શીખાઈનું નામ સમજણ ગમે તેવી વાતને સહજ રીતે ખમતા શીખશે અને આજ છે બાપ એક જણ ખમતું થઈ જાય ને એટલે મહાપુરુષ કે બીજાનો અધો નથી બાપ ગમે તે હોય તો અધો આવે નથી પણ ખમતા નથી એના બહુ ગોટાબો ગવા પડે બાપ એમ જે દાર આ જ્ઞાન આપણને સમજણમાં આવશે એ દાર આપણામાં સહન શક્તિ આવશે રાગ શું આવશે સહન શક્તિ આવશે બાપ મહાપુરુષો કે બીજો કોઈ ચમત્કાર ના થાય પણ સહન શક્તિ આવશે એટલે ગમે તેવી વિપત્તિઓ આપત્તિઓ આવે ને તો તમે સ્થિર થઈ જશો બાપ ઘણી વખત મોટામાં મોટી ભૂલ ત્યારે થાય છે કે જ્યારે આપણા ઘેર કોઈ એવા સંજોગો બને છે એટલે આપણે છે ને ડગી જઈએ છે બાપ અને ડગી જઈએ છે ને એટલે ના ભોગવટાવા ધાર ભોગવવાના આવશે પણ જો તમારી સ્થિરતા હોય તમારી અડગતા હોય તો ગમે તેવી વિપત પરિસ્થિતિ હોય ને તો એમાં તમે અડગ રહી શકો અને આ બધું સૂર્યાગર વાદળું તો છે ને થોડી ક્ષણ માટે જ હોય કાયમી રહેવા વાળું હોય
નહીં બાપ, પણ એટલી ઘડી જો સ્થિરતા હોય, સૂર્ય હેડ ઘંટીનો 2 પૈરો ફરું તો દશા હું આવે? એક પૈરું સ્થિર હોય અને એક પૈરું ફરતું હોય તો કોક ડરવું હોય તો ડરાય, બાકી 2 પૈરો જો ફરતો થઈ જાય તો તમે ડરી શકવા માટે સમર્થ નથી બાપ. એ મહાપુરુષો કે સમજણનું જે ઘર છે એ સ્થિરતા વાળું છે બાપ, અને પ્રકૃતિનું જે પડ છે એ ફરવા વાળું છે. તમારી સ્થિરતા છે તો પ્રકૃતિ ગમે તેટલી ફરશે તો એવો અધો આવશે નહીં બાપ. પણ મહાપુરુષ કે સ્થિરતા, જ્યારે સત્સંગની ભૂમિકામાં આવો તો સ્થિરતા આવે, જીવન બદલાઈ જાય ભાઈ, આપણા વ્યવહારો બદલાઈ જાય, રહેણી કેણી બદલાય. સત્સંગ આ કામ કરે સાહેબ, નિર્મળતા લાવે સત્સંગ. સદગુરુનો સંગ થાય તો આપણા જીવનમાં નિર્મળતા આવે સાહેબ. અક્કડતા હોય ને તો રાગ રાગ ઓગરી જાય. જેસલ પાપી હતો, નરાધમ હતો, પણ સંતનો સંગ થવાથી જીવન વગાડ નાખ્યું, અહમનું વગાડ નાખ્યું.